વરસાદની સીઝન છે બરાબર, અમે ગોતતા હતા કે ભાઈ કંઈક ગરમા ગરમ ખાવાનું મળી જાય. દાલવડી બનાવે છે. આ બાજુ આપણે આલુ પરોઠાનું કીધું છે ભાઈ. દાલવડી છે, બ્રેડ પકોડા છે, સમોસા છે, આલુ પરોઠા છે. અમે પણ સવારમાં કંઈક ગોતતા હતા કે ભાઈ કંઈક નાસ્તો કરવા માટે જઈએ, અને ઘણી બધી વસ્તુ મળી જાય છે ભાઈ. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું જબરજસ્ત વિડીયોમાં. વરસાદની સીઝન છે બરાબર, અમે ગોતતા હતા કે ભાઈ કંઈક ગરમા ગરમ ખાવાનું મળી જાય, અને આપણા ભવ્ય ભાઈ છે ભાઈ આપણે સેન્ટાન્સ પાસે લઈ આવ્યા છે બરાબર છે. જ્યાં મળે છે પકોડા મળે છે, દાલવડી મળે છે, આલુ પરોઠા મળે છે. આલુ પરોઠામાં પણ ઘણી બધી વેરાયટી છે બરાબર છે. તો વિડીયો વધુ શેર કરજો બરાબર છે, કારણ કે જબરજસ્ત જામનગરના લોકો માટે વરસાદની સિઝનમાં ખાવા માટેનું જબરજસ્ત સ્થળ છે. તો બસ વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો, ખૂબ જ મજા આવવાની છે. તો પહોંચી ગયા આપણે આશાપુરા નાસ્તા ભવનમાં. ભાઈ જોઈ લ્યો ને આ મેનુ છે, આટલા બધા મેનુ છે. ઝોમેટો અને સ્વિગીમાં પણ ઉપલબ્ધ છે. તો આપણે શરૂઆતમાં તો જો આલુ પરોઠા મંગાવ્યા. ભાઈને કીધું કે ભાઈ તમારા સુંદર મજાના આલુ પરોઠા જે અમને ટેસ્ટ કરાવી દો, અને આપણે ભાઈ સાથે પણ વાત કરીએ. મિત્ર, શું નામ છે તમારું? મારું નામ યશપાલસિંહ ચુડાસમા છે ભાઈ. અને કઈ કઈ આઈટમ આપણે રાખીએ છીએ? અમે દાલવડી, પકોડા, સમોસા, મિની સમોસા, આલુ પરોઠા, થેપલા, પૌવા, સવારે બ્રેકફાસ્ટ બધું બરાબર. તમે આપણે ટાઈમિંગ શું છે? સવારે 7 થી 4. ને કેટલા ટાઈમ થયા છે આપણે અહીંયા? હવે અમારે વર્ષથી જેવું થઈ ગયું છે. પેલે સેન્ટર વાળા કોર્નર ઉપર હતા અમે. 1 વર્ષ થઈ ગયું. અત્યારે શું બનાવો છો? અત્યારે દાલવડી આવે છે ગરમા ગરમ દાલવડી બને છે એમ ને? હા ભાઈ વાહ, જબરજસ્ત ભાઈ દાલવડી બનાવે છે. આ બાજુ આપણે આલુ પરોઠાનું કીધું છે ભાઈ, અને ભાઈ બનાવે છે આલુ પરોઠા. અને શું પ્રાઇસ છે આપણે આલુ પરોઠાની? આલુ પરોઠા આપણે ઓઇલમાં 40 રૂપિયા અને બટરમાં 50 રૂપિયા. ઓઇલમાં 40 ને બટરમાં 50 રૂપિયા. અને દાલવડીની? દાલવડી 20 ના 4 પીસ આવે. રાતના હોય છે આપણે સાંજે કે? ના, સાંજે નહીં, 4 વાગ્યા સુધી જ હોય. 4 વાગ્યા સુધી જ હોય. ઓકે. આપણા મોબાઈલ નંબર 998 323 444. અને એડ્રેસની વાત કરીએ તો કયો એડ્રેસ કહેવાય? હા, પટેલ કોલોની 2 નંબર બેંક ઓફ બરોડા વાળી ગલીમાં કહેવાય. બ્રેડ પકોડા બનાવો છો? દાલવડી છે, બ્રેડ પકોડા છે, સમોસા છે, આલુ પરોઠા છે. હા, ફાઇનલી આલુ પરોઠા ભાઈ આવી ગયા છે આપણી ડીશમાં બરાબર. ટ્રાય કરીએ આપણે આલુ પરોઠા. ઘણી બધી સાઈઝ મોટી છે, લગભગ આ એક જણાથી તો ખૂટે એમ છે નહીં બરાબર છે. અને ખાસ કરીને સાથે જો આપણે ભાઈ ફોકસ કરવો કે અહીંયા ભાઈ જો લાલ ચટણી છે, સોસ છે, સેવ છે, અને ડુંગળી પણ આપવામાં આવે છે. અને ખાસ કરીને જો આપણે ભાઈ એક છાશ પણ આપી છે બરાબર છે, મસાલા છાશ. અને હજી દહીં પણ હોય છે, પણ આપણે વાત કરી દઈએ તો દહીં અત્યારે પૂરું થઈ ગયું છે બરાબર. ભાઈએ કીધું કે ભાઈ તમે થોડાક વહેલા આવ્યા હતા, દહીં તમને મળતમાં અત્યારે પૂરું થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ ટેસ્ટ કરીને કહીએ ભાઈ દર્શક મિત્રોને કઈ ટાઈપના આલુ પરોઠા છે. ખાસ કરીને જો તમે સ્ટફિંગ પર બતાવો, ખરેખર ટેસ્ટ સારો છે. સ્ટફિંગની વાત કરી તો બરાબર ફૂલ ગરમા ગરમ છે અને ટેસ્ટી છે. અને ખાસ કરીને વરસાદની સિઝન છે તો આવી વસ્તુ ખાવામાં ખરેખર મજા આવતી હોય છે. અમે પણ સવારમાં કંઈક ગોતતા હતા કે ભાઈ કંઈક નાસ્તો કરવા માટે જઈએ, અને ઘણી બધી વસ્તુ મળી જાય છે. ભાઈએ વાત કરી કે દાલવડી છે, સમોસા છે, આલુ પરોઠા છે. સવારના પોરમાં તમને પૌવા પણ મળી રહેશે બરાબર છે. તો ભાઈ ઘણી બધી આપણે 2-3 ડીશ તો ટ્રાય કરી, ખરેખર ટેસ્ટી છે. અને ગ્રાહક મિત્રોને પણ આપણે કહીએ કે ભાઈ એકવાર અહીંયા ટેસ્ટ કરવા માટે જરૂર ને જરૂર આવજો, કારણ કે સવારના પોરમાં વરસાદની સિઝનમાં તમને ખરેખર અહીંયા ટેસ્ટી નાસ્તો મળી રહેશે. તો આપણી સાથે જે લોકો આવ્યા છે બરાબર છે, જે લોકો નાસ્તો કરવા માટે ખાસ કરીને ભવ્ય છે ને એના ભાઈ મિત્ર છે, એના સાથે લોકો પણ વાત કરીએ કે ભાઈ ભવ્યભાઈ કેવો ટેસ્ટ લાગ્યો તમને? ટેસ્ટ એક નંબર ને? બહુ મજા આવી. હા ભાઈ, કેવો ટેસ્ટ લાગ્યો? ટેસ્ટ બહુ મસ્ત છે. કઈ વસ્તુ ટ્રાય કરી? જો કે મોસ્ટ ઓફ વડી પકોડા છે, દાલવડી છે, સમોસા છે, આલુ પરોઠા છે, એ રેગ્યુલર બહુ મસ્ત બનાવે છે ભાઈ. તમે તો ઘણી વાર આવી ગયા છો બરાબર ને? અને ભવ્યભાઈ તમે ઘણી વાર આવ્યા ને તમે આજે મને લઈ આવ્યા બરાબર છે. અને ખરેખર આપણે પણ ટેસ્ટ કર્યો, ખરેખર મજા આવી. વીકમાં 2-3 વાર તો હું આવું જ છું. અને ખાસ કરીને સૌથી વધારે તમને ભાવતી એ વસ્તુ બધી વડી પકોડા સમોસા બધું લાઈવ ગરમા ગરમ જ ભાઈ અહીંયા બનાવે છે. આપણા મિત્ર જ છે, યશપાલભાઈ જ નામ છે એનું. તો ભાઈ માન આલુ પરોઠો મેં 2-3 જણા ભેગા થઈને ઉઠાડ્યો છે બરાબર છે. ઘણી બધી ડીશ ટ્રાય કરી ભાઈ, ખરેખર ખૂબ જ મજા આવી. તો ભાઈ તમને પણ વરસાદની સિઝન છે, ખાવાની મજા આવે બરાબર, એમ થાય કે ખાવાની ઈચ્છા થાય આવું કંઈ આલુ પરોઠા ને એવું ખાવું છે, ગરમા ગરમ પૌવા છે, દાલવડી છે, સમોસા છે, તો એકવાર જરૂર ને જરૂર મુલાકાત લેજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. વિડીયોમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, અને વિડીયો વધુ શેર કરજો. ફરી મળીશું સુંદર મજાના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.